સર્વસામાન્ય અર્થ તમને સમજાવી દઉં તો જ્યાં ગોપી હોય ત્યાં કૃષ્ણ જાય. આ સામાન્ય અર્થ છે. સહજમાં ગોપી હોય ત્યાં કૃષ્ણ જાય. હવે ગોપી એટલે શું? જો ગોપી સમજાઈ જાય તો કૃષ્ણ સમજાય. શબ્દાર્થ સમજાવું તો ગૌ એટલે ઇન્દ્રિયો અને પી એટલે પીવું. મારા ને તમારા શરીરમાં 10 ઇન્દ્રિયો છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. 10 ઇન્દ્રિયો દ્વારા જે પરમાત્માનું જ પાન કરે એને ગોપી કહેવાય. અને અથવા તો નિષ્કામ ભાવ, ગોપી નામનો એક ભાવ છે. નિષ્કામ, કોઈ કામના નહીં, ભગવાનની પાસે પણ કોઈ અપેક્ષા નહીં. અને ત્રીજો અર્થ કહું તો મન, વચન અને કર્મ જેનું ભગવાનની સાથે જોડાઈ જાય. મનથી કાંઈ વિચારે ભગવાનનું જ વિચારે, મોઢેથી કાંઈ બોલે ભગવાનનું જ બોલે, અને હાથથી કાંઈ કામ કરે ભગવાન ના જ કરે, એનું નામ ગોપી. મનથી વિચારતી તો ભગવાનનું જ વિચારતી, મોઢેથી કાંઈ બોલતી તો ભગવાનનું જ બોલતી, અને હાથથી કાંઈ કામ કરતી તો ભગવાન ના જ કરતી. એટલા માટે ગોકુળમાં બધી ગોપીઓ કહેવાની. અને પાછું હું કહું ને તમે માની લ્યો એવું નહીં, એનું પ્રમાણ પણ છે. પ્રમાણ આપું. આપણે હમણાં જ સ્તોત્ર ગાયું, ગૃહે ગૃહે ગો પવધૂ સર્વે મિલિત્વા સમવાપ્યયો પુણ્યાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ નામો ધર્માધરે. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા. આ શ્લોકનો અર્થ શું થાય? ઘરે ઘરે ગોપ વધુ એટલે ગોવાળોની પત્ની. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા, બધી મળીને સમવાપ્ય યોગમ, યોગ કરતી હતી. પુણ્યાની નામાની પઠંતી નિત્યમ. પુણ્યમય ભગવાનના નામોનું પઠન કરવું ઈ સંસારનો સૌથી મોટો યોગ છે. કાંઈ નો આવડે તો કાંઈ વાંધો નહીં, રેચક, કુંભક, કપાલભાતી, એ બધું એ તો આવા કોઈ યોગાચાર્યો મળે તો કે કર. પણ સર્વસામાન્ય સુખદેવજી સમજાવે છે, ભગવાનને રટો, ભગવાનને ભજો, ભગવાનના પુણ્યમય નામોનું સ્મરણ કરો, એ જ મોટો યોગ છે. બધી મળીને યોગ કરતી હતી. પુણ્યાની નામાની પઠંતી નિત્યમ. અને કયા નામો પઢતી હતી? ગોવિંદ, દામોદર, માધવ ઈતિ. બીજો શ્લોક, વિકરે તો કામા અખિલ ગોપ કન્યા મુરારી પાદા પીત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ્મો અવસાદ ભોજ ગોવિંદ રામો ધર્માધવે. વિક્રેતુ કામા અખિલ ગોપ કન્યા. વિક્રેતુ કામા એટલે વિક્રય કરવા માટે, કાંઈક વેચવા માટે જતી હતી. શું વેચવા જતી હતી? મય, માખણ, દૂધ આદિ મટકા ભરી ભરીને આજુબાજુના નેહડામાં, ગામડામાં ગોપીઓ વેચવા જતી, વિક્રય કરવા જતી હતી. વિક્રેતુ કામા અખિલ ગોપ, આખા ગોકુળની ગોપ કન્યાઓ. પણ ઈ વખતે એ ગોપિયાના ચિત્ત ક્યાં રહેતા હતા?
વિક્રેતુ કામા અખિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. એ વખતે મુરારી પાદાર્પિત, મુરારી ભગવાનનું નામ છે. ભગવાનના ચરણોમાં એનું ચિત્ત ચોંટેલું રહેતું તું. અને આ સામાન્ય સમજ જો આવી જાય, માત્ર આગળ પણ મેં બીજે ત્રીજે દિવસે તમને કીધું છે કે ચિત્ત ભગવાનને સોંપી દો, પછી સંસારના કોઈ પણ કામ કરો એ બધું ભક્તિ થઈ જાય. ચિત્ત ભગવાન સાથે હોવું જોઈએ, બસ કનેક્શન ભગવાન સાથે હોય, પછી તમે હાથથી ભલે ને ગમે તે કામ કરો. એટલે તમે એઠા વાસણ પણ ઉટકતા હો ને, તો એ પણ લાલાની જ સેવા છે. ભગવાન કાંઈ પિત્તળની મૂર્તિમાં ચાંદીની મૂર્તિ આપણે ઘરમાં બેહાડી એમાં આટલામાં સીમિત નથી. ચિત્તમાં જો કૃષ્ણ હોય તો સંસારના કોઈ પણ કામ બધા ભક્તિ બની જાય, બધા જ વિચારો ભગવાનની ભક્તિ બની જાય, જે કાંઈ આચરણ કરો એ બધું ભક્તિ બની જાય. માત્ર પ્રશ્ન છે ચિત્ત ભગવાન સાથે ચોંટવું જોઈએ, બસ.